નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો દાયકાઓથી સામાજિક સેવાઓમાં પોતાની પ્રતિબદ્ધતા જાળવી રાખનાર બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સે હવે પ્રોવાઇડિંગ ડિગ્નિટીથી પાવરિંગ ડ્રીમ્સ તરફ એક મહત્વપૂર્ણ પરિવર્તન જાહેર કર્યું છે। પાદરાના લક્ષદ્વીપ કુઈ સ્થિત સ્વજન બેન્કર્સ કમ્યુનિટી ખાતે યોજાયેલા વિશિષ્ટ કાર્યક્રમમાં ગ્રુપે પ્રોજેક્ટ ઉડાનનું લોન્ચિંગ કર્યું, જે એક સસ્ટેનેબલ એમ્પાવરમેન્ટ ઇનિશિયેટિવ છે। તેનો ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારની જરૂરિયાતમંદ મહિલાઓને સેલ્ફ રિલાયન્ટ એન્ટરપ્રેન્યોર્સ બનાવવાનો છે। થોડા અઠવાડિયા પહેલા જ બેન્કર્સ ગ્રુપે તેની યશ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત 5મા વર્ષે 647 વિધવા મહિલાઓ અને 100 સખી મંડળ સભ્યોને સાડી વિતરણ કરીને તેમની ડિગ્નિટી પુનઃસ્થાપિત કરવાની પહેલ કરી હતી। ડોક્ટર દર્શન મેંકરના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટ અંતર્ગત મહિલાઓને મફત વોકેશનલ ટ્રેનિંગ આપવામાં આવે છે અને તેમને સ્વિંગ મશીન્સ વિતરણ કરવામાં આવે છે। આ કાર્યક્રમ પીપીજી પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી બ્રજરાજકુમારજી મહોદયશ્રીના આશીર્વાદ સાથે યોજાયો હતો, જેમણે કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું અને મશીનોને આશીર્વાદ આપ્યા। આમ બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સ દ્વારા પ્રોજેક્ટ ઉડાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું, જેનો ઉદ્દેશ્ય પાદરાના ગ્રામ્ય મહિલાઓને સશક્ત બનાવવાનો પ્રયાસ છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, વડોદરા। બેન્કર્સ હોસ્પિટલની અવિરત 22 વર્ષની સેવા, ઘણા ચડાવ ઉતારો પણ જોયા, પણ સમાજ સેવા ચૂક્યા નથી। શું કહેશો? બેન્કર્સના બે લક્ષ્ય છે, હેલ્થ એન્ડ એજ્યુકેશન। એટલે એક બાજુ છે એક્સલન્ટ મેડિકલ કેર અને બીજું બાજુ છે સમાજનું પણ અપલિફ્ટ કરવાનું છે, સમાજ સેવા પણ કરવાની છે। ઇટ ઇઝ અવર વે ઓફ ગિવિંગ બેક ટુ સોસાયટી। આજે શું આપી રહ્યા છો? શું શેની ટ્રેનિંગ અને શું? આજે 22 વર્ષના શુભ દિન નિમિત્તે અમે અમારું એક પ્રોજેક્ટનું લોન્ચિંગ કરી રહ્યા છો। ફર્સ્ટ અધ્યાયમાં અમે 2 સેન્ટર ચાલુ કરી રહ્યા છે, જ્યાં આપણે બાળકીઓને, બહેનોને નિઃશુલ્ક સ્ટિચિંગ અને એમ્બ્રોઇડરીની ટ્રેનિંગ નિષ્ણાત ટીચર્સની મદદથી આપીશું। અને આ ઓનગોઈંગ પ્રોજેક્ટ છે, એક પછી એક બધી બેચ આવતી રહેશે। ટાઈમ પણ એવો સિલેક્ટ કર્યો છે કે એમને કોઈ ડિસ્ટર્બન્સ ના થાય, બપોરે 3 કલાક એ લોકો આવીને આ બધું તાલીમ લઈ શકે અને એને જ પોતાનો વ્યવસાય બનાવી શકે। ગ્રામીણ વિસ્તારની દીકરીઓને પણ પગભર કરવાનો પ્રયાસ છે આપનો। યસ, કેટલો સરાહનીય કહી શકાય આ પ્રયાસ? એના માટે કોમેન્ટ હું એવી રીતે કરી શકું કે હું ઘણા વર્ષથી ગ્રામ્ય વિસ્તારમાં જઉં છું અને જોઉં છું કે જે રીતે આપણી દીકરીઓનું કોન્ફિડન્સ લેવલ, એમનું શીખવાની આતુરતા વધી રહી છે, તે રીતે હું બહુ શ્યોર છું કે આ પ્રોજેક્ટ પણ હરણફાળ ભરશે। Subscribe now and press the bell icon. Never miss an update.